નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વ વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. 12 સાયન્સ કેમિસ્ટ્રી JEE નીટ લેક્ચર 1 ચેપ્ટર 3 ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. ચાલો આજથી હું એક નવું ચેપ્ટર ચાલુ કરું છું, બરાબર છે. એ છે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી. નોર્મલી આઈ થિંક કે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી તમારે ગુજરાત બોર્ડમાં ચાલી ગયું છે, એટલે તમને એના વિશે ખ્યાલ છે, બરાબર છે. બને ત્યાં સુધી ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી એવું લેશન છે કે JEE-વાળા એમાંથી દાખલો પ્રિફર કરશે, એઝ વેલ એઝ જે નીટવાળા છે એ પણ બને ત્યાં સુધી દાખલો પ્રિફર કરશે. પણ બની શકે ક્યારેક એ લોકો થિયોરિટિકલ ક્વેશ્ચન મૂકે, બરાબર. તો થિયોરિટિકલ ક્વેશ્ચન ઇનકેસ આવે, બરાબર છે, તો કયા ટાઈપના આવી શકે, કયા ઇક્વેશનનો તમે યુઝ કરી શકો, કઈ રીતે સોલ્વ કરી શકાય, એ આપણે જોવાનું છે. આપણે આખી કમ્પ્લીટ થિયરી નહીં જોઈએ, પણ જેટલું તમારે જરૂરી છે એ વસ્તુ આપણે જોઈશું, બરાબર છે. ચાલો, હવે નોર્મલી આખું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે ને એના બે ભાગ પડે. એમાંનો જે ફર્સ્ટ ભાગ છે એને કહેવામાં આવશે વિદ્યુત રાસાયણિક કોષ. વિદ્યુત રાસાયણિક કોષ. અને બીજા નંબરનું છે એને કહેવાય વિદ્યુત વિભાજન કોષ. વિદ્યુત વિભાજન કોષ. ચાલો, તો બંને વચ્ચેનો ડિફરન્સ આઈ થિંક યુ ઓલ ઓફ આર વેરી વેલ અવેર અબાઉટ ધીઝ ટુ પર્ટિક્યુલર કોન્સેપ્ટ્સ, બરાબર. આ બંને કોન્સેપ્ટ વિશે તમને ખ્યાલ હશે. ઓકે, ચાલો. વિદ્યુત રાસાયણિક કોષમાં કન્ડિશન શું હોય પહેલાં તો એ સમજાવી દઉં, કારણ કે આખું લેશન પૂરું થયા પછી ઘણીવાર સ્ટુડન્ટને કેટલાક ક્વેશ્ચન કરવામાં આવે તો એને ખબર જ નથી હોતી કે આનો જવાબ શું આપવો, કારણ કે એ સમજતા નથી, બરાબર છે. એ સમજતા નથી, ખાલી બસ એના માટે શું કે લેશન ફિનિશ થઈ ગયું, દેટ્સ ઇટ, બરાબર, આપણું કામ થઈ ગયું. એવી રીતે નહીં, તમે એને સમજો, કારણ કે એ સમજવા માટે તો તમે સ્ટડી કરો છો. ચાલો, વિદ્યુત રાસાયણિક કોષમાં શું થાય? પહેલાં રાસાયણિક પ્રક્રિયા થાય. એ રાસાયણિક પ્રક્રિયામાં ઇલેક્ટ્રોન જે છે, બરાબર, એની હેરફેર થાય. હેરફેર ખબર હશે, તમે ડેનિયલ સેલ ને એવું ભણી ગયા છો, એટલે કે એકમાંથી ઇલેક્ટ્રોન પ્રોડ્યુસ થાય, બીજામાં જાય. ઇલેક્ટ્રોનની ડાયરેક્શનની અપોઝિટ ડાયરેક્શનમાં વિદ્યુતનો પ્રવાહ હોય છે, બરાબર. પછી ફિઝિક્સમાં તમે એનાથી થોડું અલગ ભણો છો કે રૈવાજિક પ્રવાહની દિશા આ હોય ને પહેલી હોય. ઓકે, ચાલો. તો ઇલેક્ટ્રોનની હેરફેરના કારણે શું ઉત્પન્ન થાય? ઇલેક્ટ્રિસિટી. ઇલેક્ટ્રિસિટી મતલબ વિદ્યુત રાસાયણિક કોષ ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાનું કામ કરે છે. એન્ડ યુ હેવ સો મેની એક્ઝામ્પલ્સ ઇન યોર ડેલી લાઈફ ઓફ ધીસ કાઇન્ડ્સ ઓફ ઇલેક્ટ્રોકેમિકલ સેલ્સ. એમાં ફર્સ્ટ એક્ઝામ્પલ કયું આવશે કે આપણે જે રિમોટના સેલ્સને એવું વાપરીએ છીએ, તો તમે એને ક્યારેક તોડો તો અંદર તમને જોવા મળી શકે કે બહુ બધા કેમિકલ્સ લાઈક ઝીંક ને આ ને તેનું સ્ટડી તમે કર્યું હશે, બરાબર છે. સૂકો કોષ કહેવાય. તો એ સેલ એ વિદ્યુત રાસાયણિક કોષ છે જે ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. એવા તો તમે ઘણા બધા સેલ જોઈ ગયા છો, રાઈટ, આ લેશનના એન્ડમાં, બરાબર. પછી આની વાત કરીએ કે આ વિદ્યુત વિભાજન સેલ એટલે શું, બરાબર. તો આમાં શું થાય ને એ કહી દો. આમાં તમે શું કરશો? વિદ્યુત પ્રવાહ પસાર કરશો. આની ઊંધી પ્રક્રિયા. વિદ્યુત પ્રવાહ પસાર કરતા, ચાલો, જેવો તમે વિદ્યુત પ્રવાહ પસાર કરશો એટલે અંદર હશે વિદ્યુત વિભાજ્યનું દ્રાવણ. શું હશે? વિદ્યુત વિભાજ્ય. આ જે વિદ્યુત વિભાજ્ય છે એનું શું થઈ જાય? વિભાજન થઈ જાય, બરાબર. શું થઈ જાય? વિભાજન થઈ જાય. અને વિભાજન થઈ તમને એનોડ અને કેથોડ ઉપર શું મળે? જુદી જુદી પ્રોડક્ટ મળે. તો ઘણા કહેશે કે આનું આપણને શું કામ છે, બિકોઝ આપણને તો ઇલેક્ટ્રિસિટીથી મતલબ છે. પણ આ પણ બહુ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. એનું રીઝન છે, ઇનકેસ તમારે યુઝીસમાં આવ્યું હશે કે ઘણી બધી જગ્યાએ વિદ્યુત વિભાજન કોષ જે છે એની હેલ્પથી કોઈ કમ્પાઉન્ડની અંદર રહેલા જે એલિમેન્ટ્સ છે એને અલગ કરી શકાય છે, બરાબર. ચાલો, એનોડ ઉપર કોઈ ચોક્કસ એલિમેન્ટ મળશે, એ જ રીતે કેથોડ ઉપર કોઈ ચોક્કસ એલિમેન્ટ મળે. લાઈક તમે જોયું હશે CuSO4ના જલીય દ્રાવણનું કોપર વિદ્યુત ધ્રુવ વાપરીને તમે વિદ્યુત વિભાજન કરાવો છો, બરાબર છે. તો તમને એનોડ અને કેથોડ ઉપર શું મળે? જસ્ટ કોપર, નથિંગ અધર થિંગ. એન્ડ જ્યારે તમે ગ્રેફાઇટના વિદ્યુત ધ્રુવ વાપરી અને CuSO4 છે એનું વિદ્યુત વિભાજન કરાવો છો તો તમને
એનોડ અને કેથોડ ઉપર અલગ અલગ પ્રોડક્ટ મળશે. એક ઉપર કોપર મળશે, બરાબર છે, બીજા ઉપર શું મળી શકે? તો SO4-2નું વિદ્યુત વિભાજન ભૂલી જાઓ. એવી કોઈ ચોક્કસ કન્ડિશન હશે તો જ થશે, બાકી તો પોસિબલ નથી, બરાબર. એટલે વોટરનું થશે. ચાલો, તો એ બધું આપણે જોઈશું. તો મારે અત્યારે કહેવાનું હતું કે તમે સ્ટડી તો કરી ગયા, પણ આ બંને વચ્ચેનો ડિફરન્સ ખબર છે, બરાબર. તો આ ડિફરન્સ છે. આપણે નોર્મલી જે સેલ્સ યુઝ કરીએ છીએ, બરાબર, એ બધા આ સેલ્સ હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. કઈ રીતે આખું ફંક્શન થાય છે એ જોઈએ. તો નોર્મલી બે પ્રાઇઝીસ આવે છે. મેં કીધું એમ આપણે તો MCQ બેઝ સમજવાનું છે. બે પ્રાઇઝીસ છે, એમાં ઈ સેલ અને બીજી આવશે E0 સેલ. આઈ થિંક આનો તમને ખ્યાલ છે, બરાબર. ઈ સેલ જે છે એ નોર્મલ કન્ડિશનમાં, અને આ E0 સેલ છે એ સ્ટાન્ડર્ડ કન્ડિશનમાં. રેડી? ઓકે, ચાલો. ઈ સેલ શું છે? તો આઈ થિંક તમને લોકોને ખ્યાલ હશે કે એના પણ ટાઈપ પડે છે. E0 ઓક્સિડેશન આમ લખી શકાય ને, એન્ડ E0 ઓક્સિડેશન. રેડી? નોર્મલી આ વધારે પ્રિફર થાય છે. E રિડક્શન એન્ડ E0 રિડક્શન. ઓકે, ચાલો. તો આ વસ્તુ શું છે એનો તમને ખ્યાલ હોવો જોઈએ. મેં અગાઉ પણ સમજાવેલું છે. જો તમને એમ કહેવામાં આવે છે કે E0 ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇઝ આપેલી છે, બરાબર છે, તો એ શું છે? એ કહેવામાં આવશે ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ, બરાબર છે. અને બીજું એને કહી શકાય કે ઓક્સિડેશન પોટેન્શિયલ. લખી દો, ઓક્સિડેશન પોટેન્શિયલ. આને શું કહેવાય? તો રિડક્શન પોટેન્શિયલ, બરાબર. ઓક્સિડેશન પોટેન્શિયલ અને બીજું શું આવશે? રિડક્શન પોટેન્શિયલ. ઓકે, આ બે વસ્તુ શું એક્સપ્લેન કરવા માંગે છે, બરાબર. તમે યુઝ તો કરી લેતા હશો, પણ એનો મતલબ સમજવો જરૂરી છે. આપણે સમજીએ. ચાલો, E0 ઓક્સિડેશન ઓર ઓક્સિડેશન પોટેન્શિયલ એટલે થાય જે તે તત્વની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતાનું મૂલ્ય, બરાબર. કે બીજાની સાપેક્ષમાં ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતા એની કેટલી છે, બરાબર છે. એ જ રીતે E0 રિડક્શન એટલે જે તે તત્વની ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતાનું મૂલ્ય, બરાબર. ચાલો, તો બહુ સિમ્પલ વાત છે અને આપણે સમજી પણ લીધું. એક્ઝામ્પલ લઈએ. સોડિયમ છે, એક ઇલેક્ટ્રોન ગુમાવીને શું બનાવે? Na+. અને સોડિયમ પાછી શું છે? ધાતુ. તો હંમેશા યાદ રાખજો, ધાતુનું E0 ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય હંમેશા કેવું હોય? ઊંચું. મતલબ એની ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિની તીવ્રતા કેવી હોય? ઊંચી હોય. મતલબ એની E0 ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ હંમેશા કેવી આવે? પોઝિટિવ. રેડી? પણ ઊંધું લઈ લો કે Na+1 ઇલેક્ટ્રોન, ધેન વી હેવ સોડિયમ મેટલ, બરાબર. ધાતુ છે ને, તો ધાતુ માટે આ જ વસ્તુ ફોલો થાય કે E0 ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ હંમેશા ઊંચી અને પોઝિટિવ હોય. તો અહીંયા તો રિડક્શન થયું ને, એના માટે શું આવે? E0 રિડક્શન પોટેન્શિયલ, જે હંમેશા કેવી હોય? નીચી. નીચી એટલે કેવી હોય? નેગેટિવ. પ્રાઇસમાં કોઈ ફેર પડશે નહીં, બિલકુલ નહીં. વી ઓલ આર વેરી વેલ અવેર દેટ પ્રાઇસીસ આર સેમ, જસ્ટ સાઇન્સ આર અપોઝિટ. બંનેની સાઇન ખાલી અલગ હોય છે, પ્રાઇસ સેમ હોય છે. જેટલી ઝડપથી ઇલેક્ટ્રોન ગુમાવી શકે ને, એટલી જ સ્પીડથી ઇલેક્ટ્રોન છે મેળવી શકે એવું નથી, બરાબર છે. પ્રાઇઝીસ ખાલી સેમ છે, નેગેટિવ સાઇન છે. રેડી? એટલે જેટલી ઓલામાં પ્રાઇસ હાઈ છે એટલી જ આમાં પ્રાઇસ લો છે. મેટાબોલિક પ્રોસેસ જેટલી ઝડપથી થશે ને એટલી જ આ પ્રોસેસ ધીમી થશે. મતલબ ઓક્સિડેશન જેનું બહુ સ્પીડથી થાય ને એનું રિડક્શન બહુ સ્પીડથી થઈ શકે નહીં. ઇટ્સ નોટ પોસિબલ. રેડી? આવું સમજાવવા માંગીએ છીએ. ઓકે, નાવ આપણે એમ કહીએ કે નોન મેટલ છે, તો નોન મેટલ હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન મેળવે. ધેન વી હેવ નેગેટિવ આયન.
તો અહીંયા એક વસ્તુ લખી દો કે જ્યારે અધાતુ હોય, હરખાએ સમજો, કારણ કે જે સમજાવું છું એ તમે સમજેલા હશો ને તો પણ બહુ જ કામમાં આવશે. અધાતુ છે એનું હંમેશા E0 રિડક્શન પોટેન્શિયલ છે એ કેવું હોય? ઊંચું હોય. એટલે કે કેવું હોય? પોઝિટિવ હોય. પણ આનાથી હું ઊંધું લખી દઉં કે Cl- છે એમાંથી Cl+1 ઇલેક્ટ્રોન કરવો છે, મતલબ એનું હું શું કરું છું? ઓક્સિડેશન. તો અધાતુ તો આ વસ્તુ ફોલો કરે છે, તો એનું E0 ઓક્સિડેશન પોટેન્શિયલનું મૂલ્ય નીચું એટલે કેવું હોય? નેગેટિવ હોય છે. બરાબર. ચાલો, તો આટલું સમજી લીધા પછી આપણે થોડાક આગળ વધીએ. રેડી? ચાલો. જોઈએ આપણી કન્ડિશન નોર્મલી શું કરતા હોઈએ કે આપણને કેમ ખબર પડે કે ભાઈ આનું ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ જે છે એ આટલી છે, તો એના માટે પ્રેક્ટિકલ કરવામાં આવે અને પ્રેક્ટિકલ ઉપરથી પ્રાઇસીસ છે એ અવેલેબલ બને છે. પણ તમારે એવી ટેન્શન લેવાની જરૂર નથી, કારણ કે એક્ઝામની અંદર એ જે પ્રાઇઝીસ છે ને એ બોક્સમાં આપી દેશે, એટલે તમારે બિલકુલ યાદ નથી રાખવાની. હા, પણ જે ઇલેક્ટ્રોકેમિકલ સિરીઝ છે ને આખી વિદ્યુત રાસાયણિક શ્રેણી, બરાબર, એ શ્રેણી તમારે બને તો કઈ રીતે યાદ રાખવાની કે ભાઈ નીચે મેટલ્સ છે, ઉપર નોન મેટલ્સ છે, વચ્ચે હાઇડ્રોજન છે, બરાબર છે. ઉપર જતાં રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ વધે છે, નીચે આવતા ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ વધે છે. આ રીતે યાદ રાખવું જરૂરી છે, બિકોઝ તમારે કેટલાક MCQ લોજિક લગાવીને સોલ્વ કરવા પડશે, આવા લોજિક લગાવીને. ઓકે, દેન એ તમારી સમજ તમને હેલ્પ કરી દેશે. બાકી સિરીઝની પ્રાઇઝીસ યાદ રાખવાની કોઈ જરૂર નથી, એક્ઝામમાં આપી દે છે. ઓકે, ચાલો. હવે આપણે નોર્મલી નર્ન્સ ઇક્વેશન ઉપર જઈએ. નર્ન્સ ઇક્વેશન આઈ થિંક તમને ખબર હશે, બરાબર. નર્ન્સ ઇક્વેશન અડધું ઇંગ્લિશ અડધું ગુજરાતી આવશે, બરાબર, બિકોઝ આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ એટ પ્રેઝન્ટ. સો ધીરે ધીરે આઈ એમ ટ્રાઇંગ ટુ સ્પીક ઇન ઇંગ્લિશ મોર ધેન ગુજરાતી, બટ એટલું તો ડિફિકલ્ટ નહીં હોય, તમે સમજી શકશો, મારી પ્રેક્ટિસ થઈ જશે, બરાબર. ચાલો, નર્ન્સ ઇક્વેશન બધાને ખ્યાલ હશે, આવું આવે: E cell is equal to E0 cell minus 0.0591 ડિવાઇડેડ બાય શું આવશે? N log. ઉપર શું આવશે? એનોડ ડિવાઇડેડ બાય શું આવશે? કેથોડ. થાય ને? તો આવું તમે નર્ન્સ ઇક્વેશનમાં શીખાશો. ભાઈ જો આ ઇક્વેશનને ભૂલવું નહીં, બિકોઝ બહુ બધા MCQ આ ઇક્વેશન બેઝ ઘણીવાર પૂછાય છે. રેડી? અને આજે મેં અહીંયા લખેલું છે શોર્ટ ફોર્મ કરીને લખેલું છે, એટલે એનો તમને ખ્યાલ હોવો જોઈએ, બરાબર, કારણ કે મેક્સિમમ શોર્ટ ફોર્મ યુઝ કરવામાં આવે છે એટલે, બરાબર. ચાલો, અથવા તો આની જગ્યાએ શું હોય કે RT/NF, યાદ છે? RT/NF લોગ, અહીંયા શું આવે ઉપર? એનોડ, અહીંયા શું આવે? કેથોડ, બરાબર. મીન્સ કે કોન્સન્ટ્રેશન ઓફ નિપજ સાઈડ છેદમાં પ્રક્રિયક સાઈડ, બરાબર. E0 સેલ, અહીંયા શું આવશે? E સેલ. રેડી? ચાલો, પછી શું થયું હોય કે આજે દેખાય ને એનું શોર્ટ ફોર્મ આ ઉપરનું આવી જાય, તો હું તો નોર્મલી જ્યારે પણ યુઝ કરવાનું થાય ને ત્યારે 0.0591 યુઝ કરું છું. ઓકે, એમાં F ફેરાડે અચળાંક છે, 96,500 ફેરાડે અચળાંક, બરાબર. ફેરાડે અચળાંક 96,500 કુલમ. રેડી? ચાલો, આગળ જોઈએ. આ શું છે? તો એ નોર્મલ કન્ડિશનમાં E સેલ જે છે એ સમગ્ર વિદ્યુત રાસાયણિક કોષ જે છે એની સાથે સંકળાયેલો જે કોષ પોટેન્શિયલ છે એની પ્રાઇસ છે નોર્મલ કન્ડિશનમાં. E0 સેલ એટલે શું? તો એ તમને કહી દઉં. E0 સેલ મેળવવાનું થાય ને ત્યારે E0 સેલ રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ E0 સેલ રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ, આવું આવશે, બરાબર. તો આ ઇક્વેશનનો યુઝ કરીને તમે અહીંયા સુધી પહોંચી શકો, કારણ કે આ સમગ્ર કોષ સાથે સંકળાયેલો બે જે હાફ સેલ છે ને એના રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસીસ વચ્ચેનો ડિફરન્સ છે. આ તો તમને કહી દીધું કે 0.0591 કઈ રીતે આવશે. સ્મોલ એન શું છે?
તો સ્મોલ એન જે છે એ ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર છે. ઇલેક્ટ્રોનની સંખ્યામાં થતો ફેરફાર. કે આખી તમે હાફ ઓફ પ્રોસેસીસ લખો છો તો એ બંને પ્રોસેસમાં ઇલેક્ટ્રોનની સંખ્યાનો ટોટલ ફેરફાર કેટલો થાય છે એ જ. રેડી? ચાલો એક એક્ઝામ્પલ આપણે લઈએ ને એટલે તમને એનો ખ્યાલ આવશે. ઓકે, ચાલો માનો કે પહેલાં તો સરે તમને દર્શાવવાની રીત શીખવાડી હશે. ઘણીવાર એવા MCQ પૂછે કે આમાં એનોડ કોને લેવો ને કેથોડ કોને લેવો. ઓકે, આપણે ચાલો એક્ઝામ્પલ જોઈએ. આવું આપેલું છે કે Znમાંથી Zn2 પ્લસ બરાબર 0.78 સમથિંગ છે, આઈ ડોન્ટ નો. બરાબર, હું સિરીઝ જોઉં છું કારણ કે પ્રાઇઝીસ તો એક્ઝામમાં આપી દેશે. તો ભાઈ ઝીંક માટે જે પ્રાઇસ છે ને એ પ્રાઇસ છે 0.76. ઓકે, તો પ્લસ 0.76 વોલ્ટ. રેડી? પછી કોપર માટે સીયુમાંથી Cu+2 જો યાદ રાખજો -0.34 વોલ્ટ. રેડી? આવું આપે અને પછી એક સિમ્પલ ક્વેશ્ચન પૂછે. સવાલ એમ પૂછે કે આ બંનેમાંથી એનોડ તરીકે કઈ ધાતુ અને કેથોડ તરીકે કઈ ધાતુને તમે પ્રિફર કરશો? તો તમારો જવાબ શું હશે? તો જો હંમેશા યાદ રાખો, પહેલાં તો આને ચેક કરો બરાબર કે આ ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસીસ છે કે રિડક્શન પોટેન્શિયલ. તો સાંભળજો, ઝીંકમાંથી Zn+2 તો ઓક્સિડેશન થયું ને, તો ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ. કોપરમાંથી કોપર+2 ઓક્સિડેશન થયું ને, તો આ પણ ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ છે. મતલબ બંનેની કઈ પ્રાઇસીસ આપેલી છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. રેડી? તો બંનેની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ જે છે એને કમ્પેર કરો અને એના ઉપરથી ડિસાઈડ કરો કે એનોડ અને કેથોડ કોણ બનશે. બરાબર છે? ચાલો, એનોડ હંમેશા એ બને કે જેની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ ઊંચી હોય, પોટેન્શિયલ ઊંચો હોય. જો બંને પ્લસમાં હોય તો જેની પ્લસમાં વધારે હોય તે લેવાનું. એકની પ્લસ ને એકની માઇનસ હોય તો ઓબ્વિયસલી પ્લસવાળું લેવાનું. કેથોડ કોણ બને કે જેની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ નીચી હોય. અથવા જો અથવા ઓપ્શન બને છે અહીંયા, અથવા રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ ઊંચી હોય. રિડક્શન પોટેન્શિયલ પ્રાઇસ કેવી હોય? ઊંચી હોય. બરાબર? જો હું આના માટે જ લખું ને તો આના રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ કેમ લખાય? Zn2 પ્લસમાંથી Zn કેટલા? -0.76 વોલ્ટ. અને Cu2 પ્લસમાંથી Cu આના કેટલા? +0.34 વોલ્ટ થાય. તો આ રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ છે. આ કઈ છે? ઓક્સિડેશન પોટેન્શિયલ. અને એનોડ અને કેથોડ નક્કી કરવા માટે તમે આ વસ્તુ કરી શકો. બરાબર? જોવાનું કે જેની ઓક્સિડેશન પોટેન્શિયલની પ્રાઇસ છે એને એનોડ બનાવી દો, જેની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ ઊંચી છે એને કેથોડ બનાવો. સિમ્પલ. ઓકે, ચાલો આગળ વધીએ. ઇનકેસ આપણને એવું કે દર્શાવવાની રીત કે Znમાંથી, હવે એનોડ તો આ જ બનશે, Znમાંથી Zn2 પ્લસ બરાબર અહીંયા લખીને આપે 0.01 મોલર એક્વિયસ આવું. પછી વચ્ચે કરે આને શું કહેવાય? ક્ષાર સેતુ. ક્ષાર સેતુને દર્શાવવાની રીત છે ડબલ લીટા. બરાબર? આને હાફ સેલ કહેવાય. હું શોર્ટમાં સમજાવીશ પણ આવશે બધું. બરાબર? આને અર્ધકોષ કહેવાય. ક્યારેય એકલો અર્ધકોષ કાર્યરત હોઈ શકે નહીં. બરાબર? ચાલો પછી અહીંયા હું લખું છું Cu2 પ્લસ, એમાંથી Cu. અહીંયા હું લખીશ 0.01 મોલર એક્વિયસ. ઓકે, ચાલો આ પણ એક હાફ સેલ છે, અર્ધકોષ. ક્ષાર સેતુ શું હોય છે એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આખું જોશું. બરાબર? જો કે સરે સમજાવ્યું હશે કે યુ આકારની કાચની નળી અંદર એવું સોલ્યુશન ભરેલું હોય છે કે જેમાં રહેલા બંને આયનોની જે સ્પીડ હોય, બરાબર છે, મોબિલિટી, તો એ મોબિલિટી જે છે એ કેવી હોય? તો બંનેની સેમ હોય છે. બરાબર? પછી સેકન્ડ થિંગ કે એની અંદર કેટલાક ચોક્કસ સોલ્યુશન ભરી શકાય, બધા સોલ્યુશન ભરી ન શકાય. બરાબર? તો એ આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું.
ચાલો હવે આમાંથી આપણે ઈ સેલ ફાઇન્ડ આઉટ કરવાનું થાય. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક ફોર અસ. તો નોન્સ ઇક્વેશન મૂકશું. ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય એન લોગ ઉપર એનોડ અને નીચે શું આવશે કેથોડ. રેડી. ચાલો આવો સવાલ પૂછાય ત્યાર પહેલાં તો આખી રિએક્શન જે છે ને એના હાફ સેલની રિએક્શન કમ્પ્લીટ લખવી પડે. બરાબર. આપણે જોઈએ એનોડની અર્ધ પ્રક્રિયા, એનોડની હાફ રિએક્શન, એનોડ અર્ધ પ્રક્રિયા ઇઝ ઇક્વલ ટુ તો શું આવશે ઝિંકમાંથી Zn2 પ્લસ 2 ઇલેક્ટ્રોન. રેડી. એની આપણી પાસે પહેલાં આખી લખીએ. પછી કેથોડની અર્ધ પ્રક્રિયા, કેથોડની અર્ધ પ્રક્રિયા. ચાલો તો કેથોડની હાફ રિએક્શન છે એમાં શું લખાય તો Cu2 પ્લસ 2 ઇલેક્ટ્રોન અને એમાંથી શું બનશે C. રેડી. પછી કુલ પ્રક્રિયા. ચાલો કુલ પ્રક્રિયામાં કેન્સલ આઉટ કરો, જે વધે એ લખો. Zn બરાબર Cu2 પ્લસ અહીંયા શું આવે 0.01. કેટલા હતા આપણે જાતે ડિસાઇડ કરેલું છે 0.01. પહેલું પણ 0.01. ઓકે. તો 0.01 મોલર એક્વિયસ એમાંથી અહીંયા Zn2 પ્લસ 0.01 મોલર એક્વિયસ પ્લસ કોપર. રેડી. નીચે સોલિડ લખવું એ કોપર અને ઝિંકમાં તો તમે લખી શકો, ડઝન્ટ મેટર. હવે શું કરવાનું, આ નિપજ સાઈડ છે અને આ શું છે પ્રક્રિયક સાઈડ. બરાબર છે. હવે નોન્સ ઇક્વેશનમાં એન બરાબર કેટલા આવશે તો 2. બંનેમાં સરખા હોવા જોઈએ, જે ઉડાડ્યા નહીં લખવાના હોય. રેડી. ચાલો તો ઈ સેલ E0 સેલ જે આપણે ગોતવો પડશે માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય 2 લોગ ઉપર Zn2 પ્લસની કોન્સન્ટ્રેશન, કારણ કે નિપજ સાઈડ જે હોય ને એની કોન્સન્ટ્રેશન ઉપર લખવાની અને જે પ્રક્રિયક સાઈડ હોય એની કોન્સન્ટ્રેશન જે છે બરાબર એ નીચે લખવાની. ઓકે. પણ હજી આ મેળવવાનું બાકી છે. તો E0 સેલ રિડક્શન ઓફ કેથોડ માઇનસ E0 સેલ રિડક્શન ઓફ એનોડ. રેડી. ચાલો કેથોડ જે છે એની રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસ કેટલી હતી પ્લસ 0.34 કોપરની થાય માઇનસ પોઈન્ટ કેટલા 76. કઈ રીતે એવી ખબર પડી ને. બરાબર છે. કારણ કે તમે અગાઉ જોઈ ગયા છો એટલે થોડુંક તમને ઓછું કહેવાની જરૂર પડે એમ છે. તો 0.34 પ્લસ 0.76 કેટલા થશે 0.1 થશે ને. 6 ને 4 10 20 વધી 1 7 ને 1 8 9 10 11 એટલે એકડો. બરાબર. અને આગળ પણ 1.10 વોલ્ટ જેવું આવે છે. રેડી. એ આપણે અંદર એડ કરીએ. ચાલો તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ 1.10 માઇનસ 0.0295 થાય ને લોગ ઉપર 0.01 નીચે પણ 0.01. બરાબર. આ બંને ઉડી જાય તો કેટલા વધે 1. લોગ 1 હંમેશા કેટલો થાય 0, તો આખું પદ 0 થશે ને. આન્સર કેટલો આવશે 1.10 વોલ્ટ. આપણો આન્સર છે ઈ સેલનો. બરાબર. કોનો આન્સર છે ઈ સેલનો આન્સર છે. બરાબર. ચાલો તો મતલબમાં આ રીતે તમે ફાઇન્ડ આઉટ કરી શકો પ્રાઇસ જે છે એ. રેડી. ચાલો ઇનકેસ આવું હોત કે ઉપર 0.1 હોય નીચે 0.01 તો કેટલું આવે તો આપણે ચેક કરીએ. ચાલો 1.10 માઇનસ 0.0295 લોગ ઉપર રાખીએ 0.001 નીચે રાખીએ 0.01. રેડી. તો કેટલા વધશે આને આપણે કેલ્ક્યુલેટ કરીએ તો ઉપર 10 ની -1 ઘાત વધે ને. તો 1.10 માઇનસ 0.0591 આ ચેક કરવું પડશે. ઓકે. હું ચેક કરી જાઉં કે 0.0591 ડિવાઇડેડ બાય 2 0.0591 ડિવાઇડેડ બાય 2 એટલે હા 0.0295 આવે. 295 લોગ
ઉપર 10⁻1 વધી ને, હંમેશા આ માઇનસ ઘાત આગળ જાય આ લોગની આગળ. તો 1.10 માઇનસ 0.0295 માઇનસ 1 લોગ કેટલા આવશે? 10. 10નો લોગ કેટલો થાય? 1. માઇનસ માઇનસ પ્લસ 1.10 પ્લસ 0.0591 આ બેનું પ્લસ કરવું પડશે. તો 1.10 પ્લસ 0.0295 ઇઝ ઇક્વલ ટુ 1.1295 આટલા વોલ્ટ આવે છે. રેડી? ઓકે, ચાલો. તો આઈ થિંક આનો યુઝ તમે શીખી ગયા. રેડી? હવે થોડુંક આગળ જોઈએ. આગળ શું જોવાનું છે એ તમને કહી દઉં. હવે આપણે જોઈશું કે જે જગ્યા ઉપર આપણે એનોડ અને કેથોડના જે કોન્સન્ટ્રેશન છે એ લખીએ છીએ એની જગ્યાએ આપણે બીજું પણ લખી શકીએ, બરાબર? પણ એ ક્યારે? તો એમાં જોઈએ. E cell is equal to E0 cell minus 0.0591 divided by n log. અહીંયા આપણે માનો કે Q કરીએ છીએ, લોગ Q કરી શકાય ને, બરાબર છે? પણ જો સંતુલન અવસ્થાએ વાત કરવામાં આવે તો, બરાબર, સંતુલન અવસ્થાએ વાત કરવામાં આવે તો શું લઈ શકાય? સંતુલન સમયે, ચાલો, સંતુલન સમયે આને કેટલું લઈ લેવાનું? 0, બરાબર? E0 સેલ માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય n લોગ શું થઈ જાય? KC થાય ને. તો આ જે છે આ સાઈડ આવી જશે માઇનસ E0 સેલ, બરાબર, માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય n લોગ KC, બરાબર? તો આ તો કેન્સલ આઉટ થઈ જશે. રેડી? 1 મિનિટ, માય ફોલ્ટ, બરાબર? E0 સેલ જે છે ને, 1 મિનિટ, આ રહેવા દો, એમાં થોડીક પ્રોબ્લેમ છે મને કે કેસીની પ્રાઇસ એ લોકો ઇનકેસ તમને પૂછે છે, બરાબર છે? તો ત્યારે E0 સેલ જે છે એ 0 તો નહીં થાય. આઈ થિંક તો આ જ રીતે છે, પણ તેમ છતાંય હું મારી રીતે ચેક કરીને પછી તમને કહીશ, બરાબર? કે સંતુલન એ કેસી ફાઇન્ડ આઉટ કરવો હોય તો કયા બે જવાનું. અત્યારે આપણે બીજી વસ્તુ જોઈ લઈએ. હા, QC વાળું ફિક્સ છે, બરાબર? અહીંયા જે QC લખેલું છે એ ફિક્સ છે. અહીંયા 0 કરીને આ કરી શકાય કે નહીં એ આપણે નેક્સ્ટ જોઈશું, બરાબર? અત્યારે મારા માઇન્ડમાં એ નથી. રેડી? આઈ મીન આઈ એમ નોટ શ્યોર અબાઉટ દેટ, બરાબર? ચાલો, હવે આપણે જોઈએ ઇલેક્ટ્રિક વર્ક ડન. એટલે આઈ થિંક તમે આ શીખી ગયા હશો, વિદ્યુતીય કાર્ય. યાદ હોય તો વિદ્યુતીય કાર્ય કે કોષ જે છે એ મેક્સિમમ કેટલું ફંક્શન કરી શકે, W max. રેડી? તો એ હંમેશા કઈ રીતે આવશે? માઇનસ NF E0 સેલ, બરાબર? એની સામે તમે લખી શકો ડેલ્ટા G0. તો માઇનસ NF E0 સેલ જે છે એટલું ફંક્શન થાય, અથવા આમ પણ લખી શકાય NF E0 સેલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા G0. પણ જ્યારે તમને કાર્ય પૂછે ને ત્યારે આ ઇક્વેશન વાપરવાનું. વિદ્યુતીય કાર્ય એટલે માઇનસ NF E0 સેલ. રેડી? W max, બરાબર? પછી એક બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત તમને કહેવાની છે. રેડી? ચાલો એ કહી દો કે તમને ઘણીવાર ગિબ્સનું હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ પૂછી શકે, બરાબર છે? ગિબ્સનું હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ, ત્યારે તમારે કયું યુઝ કરવાનું? એ ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ, બરાબર? ત્યારે આ વાપરી લેવાનું કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પ્લસ T, બરાબર? બ્રેકેટમાં ડેલ્ટા G ડિવાઇડેડ બાય ડેલ ટી. ઇનકેસ આવે તો ખાસ કરીને JEE વાળા, નીટવાળાને આના આવવાના ચાન્સીસ બહુ ઓછા છે, બરાબર? આ તો નોર્મલી આ ઇક્વેશન છે એટલે આપણે જોઈએ છે. ઓકે, ચાલો, બીજું આવી રીતે આપી શકાય છે કે ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ માઇનસ NF E0 સેલ, માઇનસ NF E0 સેલ ઓર E સેલ પ્લસ NF T બ્રેકેટમાં ડેલ્ટા G
ડિવાઇડેડ બાય ડેલ ટી. હવે આવું ઇક્વેશન તમે બુકમાં નહીં જોયું હોય બરાબર, પણ મેં એટલે આપ્યું કારણ કે ઇનકેસ જરૂર પડે તો. જો કે નથી જ આવતું એટલું બધું બરાબર છે, તેમ છતાંય. ચાલો હવે એ કહેવાનું એમ છે કે સાંદ્રતા કોષ તમે જોયો હશે બરાબર. થોડીક એની વાત કરી દઉં. સાંદ્રતા કોષ, સાંદ્રતા કોષ કોને કહેવાય આઈ થિંક ખબર હશે. કે જ્યારે તમે શું કરો કે આ રીતે વિદ્યુત રાસાયણિક સેલ બનાવો છો ત્યારે અંદર જે ડીપ કરેલા સળિયા છે એક જ હરખી મેટલના હોય બરાબર. આઈ થિંક માનો કે કોપરનો વિદ્યુત રાસાયણિક સેલ બનાવવો છે બરાબર, ક્ષાર સેતુ મૂકી દેવાનો. તો અહીંયા પણ હું CuSO4 સોલ્યુશન લઈ લઉં, અહીંયા પણ હું CuSO4 સોલ્યુશન લઈ લઉં છું. પણ અહીંયા કોન્સન્ટ્રેશન છે 0.001 મોલર, અહીંયા કોન્સન્ટ્રેશન છે 0.01 મોલર. રેડી. અને વચ્ચે ક્ષાર સેતુ છે, આ પણ કોપરનો સળિયો છે અને આ પણ કોપરનો સળિયો છે. રેડી. તો જ્યારે આવું બને કે તમારી પાસે જે બે હાફ હાફ સેલ છે એ કોઈ એક જ મેટલના સોલ્ટના સોલ્યુશન છે પણ ધે હેવ ડિફરન્ટ કોન્સન્ટ્રેશન્સ બરાબર છે. તો ત્યારે જે સેલ બને ને એને સાંદ્રતા કોષ કહેવાય. રેડી. આવા સાંદ્રતા કોષની અંદર જ્યાં તમે ફાઇનલ રિએક્શન લખો તો આની અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા એ કઈ રીતે તમે દર્શાવશો? તો ઓક્સિડેશન હાફ રિએક્શનમાં તમે લખશો Cu માંથી Cu2 બરાબર. અહીંયા લખશો 0.01 મોલર એક્વિયસ પ્લસ 2 ઇલેક્ટ્રોન આવી રીતે. પછી તમે અહીંયા શું લખશો? રિડક્શન હાફ પ્રોસેસ, રિડક્શન અર્ધ પ્રક્રિયા. તો Cu2 કરશો 0.001 મોલર એક્વિયસ લખશો, 2 ઇલેક્ટ્રોન આપી દેશો, અહીંયા Cu લખશો. રેડી. ચાલો તો આમાં શું થશે કે આ બંને કેન્સલ આઉટ થશે. રેડી. એ જ રીતે કોપર કોપર કેન્સલ આઉટ થઈ જાય, મેટલ જ છે. તો વધશે શું? Cu2 0.001 મોલર એક્વિયસ, એમાંથી Cu2 0.01 મોલર એક્વિયસ. રેડી. હવે આના માટે E0 સેલ કેટલું થાય? 0 થાય કારણ કે બંને સેમ છે. તો આનું નોન્સ ઇક્વેશન લખો ત્યારે E સેલ is equal to 0.00.0591 divided by n log ઉપર કોનું આવશે? એનોડ ડિવાઇડેડ બાય કોની આવશે? કેથોડ. બરાબર. સિમ્પલ છે, ઇટ્સ નોટ મચ ડિફિકલ્ટ. રેડી. તો જરાક આ ઇક્વેશન વાપરી લેવું જ્યારે તમે સાંદ્રતા કોષની મતલબમાં કે વાત કરો છો ત્યારે. ઓકે. બીજી બાબત જોઈએ આપણે કે એને લઈને મતલબ એની કોન્સન્ટ્રેશનને લઈને ઘણીવાર ક્વેશ્ચન્સ આવે છે બરાબર. પણ મેં કીધું એમ કે એ જે પણ એવું બધું મીન્સ કે નોટ્સ છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું બરાબર. અત્યારે હું ખાલી તમને જે આપણને મેઇન વસ્તુ જરૂરી છે એ જોઈએ છે બરાબર. ચાલો આગળ જોઈએ. ક્યારે ક્યારે કેવી કન્ડિશનમાં તમે કઈ રીતે સેલ લખી શકો એ, કારણ કે છે ને ઘણીવાર એક્ઝામની અંદર એવા સવાલ પૂછાય છે કે ભાઈ આ સેલ આપી દીધો, ચાલો જાતે ડિસાઈડ કરો કે તમે એને કઈ રીતે દર્શાવશો બરાબર. મતલબ આ રીતે નોન ઇક્વેશનમાં દર્શાવવાનું થાય તો કઈ રીતે દર્શાવી શકાય એન્ડ ઓલ. ઇવન ગુજકેટની એક્ઝામમાં પણ આવે છે બરાબર. ચાલો તો આપણે જોઈએ કે એક જ આપણને મતલબ હાફ સેલ આપેલો છે બરાબર. મેટલ અને મેટલ આયન આવું છે. મેટલ એમાંથી મેટલ આયન બને છે. તો સિમ્પલ છે. માનો કે હું આ રીતે હાફ સેલ રિએક્શન બતાવું કે Mn+ છે એને n ઇલેક્ટ્રોન આપી દીધા અને શું બની ગયું? M સોલિડ બરાબર. આનું નોન્સ ઇક્વેશન મારે લખવું હોય તો હું કઈ રીતે લખી શકું બરાબર. ઇલેક્ટ્રોન પોટેન્શિયલ રિડક્શનની પ્રોસેસ આની મારે બતાવવાની છે. રેડી. તો શું બનશે? E0 સેલ -0.0591 ડિવાઇડેડ બાય n log. હવે આજે તમે જુઓ છો બરાબર, એ ડાબી બાજુ છે ને, તો log 1 શું કરવું પડશે? M n પ્લસની કોન્સન્ટ્રેશન બરાબર.
કારણ કે એ આપણે રિડક્શનની પ્રોસેસ બતાવી છે અને રિડક્શનવાળું નીચે આવશે. બરાબર. ચાલો પછી ગેસ અને આયન આપેલું હોય ત્યારે કઈ રીતે કરવાનું, મતલબ H2 ગેસ, બરાબર, પ્લેટિનમ H2 ગેસ, P એટમોસ્ફિયર, બરાબર. પછી આ રીતે આપવામાં આવે H પ્લસ એક્સ મોલર, બરાબર. તો તમે કઈ રીતે કામ કરશો એ, અને આપણે હાફ સેલ રિએક્શન બતાવી છે, પણ આ રીતે બતાવીએ છીએ કે H પ્લસ એક્વિયસ છે એને આપણે 1 ઇલેક્ટ્રોન આપીએ છીએ, એમાંથી 1/2 H2 ગેસ બને છે P એટમોસ્ફિયર, બરાબર. આ જે સેલ છે હાફ સેલ જ છે, બધા હાફ સેલ છે, આ પણ હાફ સેલ છે, આ હાફ સેલ છે, આમાં પણ મેં રિડક્શનની પ્રોસેસ બતાવેલી છે, બરાબર. તો રિડક્શનની પ્રોસેસ જો હું બતાવું તો મારું ઈ સેલ શું લખાય, ઈ સેલ E0 સેલ 0.0 માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય n લોગ. સાંભળજો, આ તો નીચે આવશે, એ તો ફિક્સ છે આની જેમ. તો અહીંયા H પ્લસની કોન્સન્ટ્રેશન પણ ઉપર શું આવશે તો અંડર રૂટ પ્રેશર ઓફ H2 ગેસ. શું આવશે? અંડર રૂટ પ્રેશર ઓફ H2 ગેસ. શું કામ એવી રીતે આવશે? કારણ કે આગળ 1/2 છે ને, તો 1/2 ઘાતમાં જશે, 1/2 ઘાત એટલે અંડર રૂટ થાય, એટલે એવી રીતે દર્શાવેલું છે. પણ મેં મતલબમાં કે તમને મેથડ શીખવાડી કે તમે આ રીતે આ વે લખી શકો. ઓકે, ચાલો. ત્રીજા નંબરનો હાફ સેલ જોઈએ. કંઈક આ રીતે આપેલો છે, પ્લેટિનમ છે, પછી કીધું છે કે Fe+2 છે, એમાંથી Fe3+ બને છે. ઓકે, આપણે તો રિડક્શનવાળા જ બતાવીએ છીએ, તો હાફ રિએક્શન લખવું કે Fe3+ છે, 1 ઇલેક્ટ્રોન મેળવે છે એન્ડ ધેન બની જાય છે Fe2+. આનો ઈ સેલ લખવો હોય તો ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય n લોગ. ઉપર કોની કોન્સન્ટ્રેશન? Fe2+, નીચે Fe3+, Fe2+, નીચે કોની આવશે? Fe3+, આ રીતે, બરાબર. શું કામ? કારણ કે આપણે રિડક્શનવાળી પ્રોસેસ બધાની બતાવીએ છીએ, અને રિડક્શનવાળી જો પ્રોસેસ બતાવીએ તો ઈ સેલમાં ઇક્વેશનમાં હું આ રીતે લખી શકું, બરાબર. ચાલો પછી જોઈએ, આપણી પાસે આવું છે એજીમાંથી AgCl અને Cl માઇનસ. ઓકે, આનું આ રીતે લખી શકાય કે AgCl સોલિડ છે, 1 ઇલેક્ટ્રોન મેળવે છે, રિડક્શન જ બતાવવાનું ને, તો Ag સોલિડ બનશે પ્લસ Cl માઇનસ. રેડી. હવે આનું તમારે ઈ સેલવાળી રિએક્શન લખવી છે, બરાબર. તો તમે શું લખી શકશો? તો ઈ સેલ અને 1 ઇલેક્ટ્રોન મેળવી અને રિડક્શન પામે છે અને Cl માઇનસમાં કન્વર્ટ થઈ છે. ઓકે, તો આમાં લખાશે E0 સેલ માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય n લોગ. શું આવશે? Cl માઇનસની કોન્સન્ટ્રેશન આ સાઈડ છે ને, ભલે રિડક્શન થાય છે પણ તેમ છતાંય છે તો આ સાઈડને, બરાબર, એટલે આ રીતે લખાશે. ઓકે, 1 મિનિટ. AgCl. ઓકે, આમાં સમજમાં આવવું જોઈએ. આમાં શું થયું ખબર? આ +1 હતું, આ -1 હતું, ઓલરેડી -1 છે. એમાંથી Ag પ્લસ 1 ઇલેક્ટ્રોન મેળવીને શું બની ગયું? Ag સોલિડવાળું તો કોઈ દી લખાય નહીં, તો વૈધો શું? Cl માઇનસ, એટલે એ ઉપર આવે છે. એટલે મારું કહેવાનું એમ છે કે જ્યારે લખો ત્યારે પહેલાં થિંક 2 times ઓર મોર એન્ડ ધેન એપ્લાય ઓર ઇમ્પ્લિમેન્ટ, બરાબર છે. ચાલો આજનું ફાઇનલ કે આપણી પાસે આવું છે Cl માઇનસ એક્વિયસ, Hg2Cl2. રેડી. આવું આપણને આપેલું છે. રિડક્શન લખવું હોય તો Hg2Cl2 સોલિડ છે, એ શું કરશે? 2 ઇલેક્ટ્રોન લઈ લેશે, એમાંથી શું બની જશે? 2Hg લિક્વિડ પ્લસ 2Cl માઇનસ એક્વિયસ થાય, આવું બનશે. હવે આના માટે ઈ સેલ લખવાનો થાય તો તમે શું કરશો? તો આપણે કરશું કે ઈ સેલ ઇઝ ઇક્વલ ટુ E0 સેલ માઇનસ 0.0591 ડિવાઇડેડ બાય n લોગ Cl માઇનસની કોન્સન્ટ્રેશનનો સ્ક્વેર. તો તમે જોઈ શકો એટલું કંઈ ડિફિકલ્ટ છે નહીં, બરાબર છે. તમે સમજશો તો ચોક્કસથી
પ્રોપરલી આ ટાઈપનું લખવા માટે સક્ષમ છો. બરાબર છે. જો જમણી બાજુ આવતું હોય તો ઉપર લખો, ડાબી બાજુ આવતું હોય તો નીચે દર્શાવો. બસ આટલી વસ્તુ કરવાની છે. બરાબર. ચાલો, તો આજનો અહીં વિડીયો લેક્ચર આપણે આ લેશનને લઈને અહીંયા ફિનિશ કરશું. નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં આપણે આગળ જોઈશું. બરાબર.